હવે મિત્રો તમે શેળા તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 100 વર્ષનો ને 450 કિલોનો બહુ જ મોટો શેળો. જે મિત્રો તમે એકદમ સાચું જ સાંભળ્યું, તમે આ જંગલ જોઈ રહ્યા છો. આ જંગલમાં એક એવો શેળો જોવા મળ્યો છે જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો આશરે 100 વર્ષની એની ઉંમર છે, અને વજનની વાત કરીએ તો મિત્રો 450 કિલો જેટલો એનો વજન છે. તો ફટાફટ પહેલાં તો આપણે સમય બગાડ્યા વગર હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જે આપણને એક ભાઈએ લોકેશન આપ્યું છે ને આપણને ફોટા મોકલ્યા હતા અને કહ્યું હતું કે આ જગ્યા ઉપર તમે જશો એટલે આ જગ્યા ઉપર તમને એક એવો શેળો જોવા મળશે. જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો 100 વર્ષની શેળાની ઉંમર છે, અને અંદાજે એનો 450 કિલો જેટલો વજન છે મિત્રો. કેમ કે મેં તો મારા જીવનમાં આવો શેળો ક્યારેય નથી જોયો, અને તમે પણ નહીં જોયો. આવું બધું ખાલી કહાનીઓમાં જ સાંભળવા મળતું હોય છે. પણ ભાઈનું કહેવું એવું છે કે તમે જે જંગલ જોઈ રહ્યા છો, આ જંગલ એક એવું રહસ્યમય જંગલ છે જેમાં આવા અવનવા પ્રાણીઓ અને જીવજંતુઓ રહેતા હોય છે. આ જંગલમાં એવી ખાસિયત છે મિત્રો કે જે નાના જીવ હોય બધા મોટા થઈ જાય છે, અને મોટા જીવ હોય બધા નાના થઈ જાય છે. તો મેં તો મારા જીવનમાં આવું ક્યારેય આવો શેળો જોયો નથી, ને તમે પણ નહીં જોયો. તો આજે આપણે લાઈવ જોવાનો છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, ને બને એટલો વિડીયોને શેર કરજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે ને બધાને ખબર પડે કે જંગલમાં આવું પણ હોઈ શકે છે. કેમ કે મિત્રો આપણે બધી ખાલી કહાનીઓમાં સાંભળ્યું હોય છે કે 100 વર્ષના શેળા હોય છે. તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કે શેળાની ઉંમર કેટલી હોય છે. કેમ કે મિત્રો મને તો ખબર નથી કે શેળાની ઉંમર કેટલી હોય છે, પણ ભાઈનું કહેવું એવું છે કે 100 વર્ષનો આ શેળો છે, જેનો વજન અંદાજે મિત્રો 450 કિલો. એટલે તમે વિચાર કરો કે ભેંસ જેવડો મોટો આ શેળો હશે. તો મિત્રો આપણે ફટાફટ પહેલાં તો સમય નથી બગાડવાનો. સમય બગાડ્યા વગર જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ. કેમ કે મિત્રો આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે. કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં ફોટા એડિટ કરેલા હોય છે, લોકો એડિટ કરીને પણ મોકલતા હોય છે. તો મેં પણ એક ફોટો જોયો હતો સોશિયલ મીડિયામાં, અને આપણે ભાઈને પૂછ્યું એટલે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે જશો એટલે તમને શેળો જોવા મળી જશે મિત્રો. તો ફટાફટ પહેલાં તો મિત્રો આપણે સમય નથી બગાડવો, અને જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર આપણે જઈને જોઈએ, અને ખરેખર આપણે જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે મિત્રો કે ખરેખર આવા પણ શેળા હોય છે મિત્રો. તો આપણે બસ થોડી જ વારમાં તમે સામેની સાઈડ જે ઝાડ જોઈ રહ્યા છો, ઝાડનું લોકેશન આપણને બતાવે છે. તો એ જગ્યા ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને વિશ્વાસ થશે અને ભરોસો થશે. તો મિત્રો ફટાફટ પહેલાં તો આપણે એ જગ્યા ઉપર પહોંચી જઈએ જે આપણને ભાઈએ લોકેશન આપ્યું છે. તો મિત્રો આપણે થોડી જ વારમાં એ લોકેશન ઉપર પહોંચી જઈશું, અને આપણે જોવાનું છે કે ખરેખર આ જગ્યા ઉપર એ 100 વર્ષનો શેળો છે કે પછી નથી. કેમ કે મિત્રો માનવામાં ના આવે એવી વાત છે. લોકો કહેતા હોય છે કે આવડા મોટા મોટા શેળા હોય છે, પણ આપણે જ્યારે જોઈશું ત્યારે જ આપણને મિત્રો ખબર પડશે. અને આપણને જે ભાઈએ ફોટો મોકલ્યો હતો એ આ જ જગ્યાનો હતો મિત્રો, પણ હાલમાં તમે જોઈ શકો છો આપણને અહીંયા એવો શેળો જોવા નથી મળ્યો મિત્રો. તો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે એડિટ કરીને ફોટો મોકલ્યો. કેમ કે મિત્રો તમે જોઈ શકો છો જે લોકેશન આપણને કહ્યું હતું એ લોકેશન ઉપર હાલમાં છીએ, અને જંગલ તમે જોઈ શકો છો. જંગલ છે, એ જગ્યા પણ છે, એ લોકેશન પણ છે, પણ આપણને શેળો જોવા નથી મળ્યો. તો મિત્રો કદાચ ફોટો એડિટ પણ કરી લો હોય એવું પણ બની શકે છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો.